સોમનાથથી પરિવર્તન લાવો કિસાન બચાવોના સૂત્ર સાથે આમ આદમી પાર્ટીએ આજે રાજ્યવ્યાપી યાત્રાની શરૂઆત કરી છે। સોમનાથ મંદિરથી પ્રસ્થાન કરેલી આ યાત્રા 7મી તારીખે ગાંધીનગર પહોંચશે, જ્યાં ખેડૂતો અને આગેવાનો સાથે વિશેષ બેઠક યોજવામાં આવશે। યાત્રાના પ્રારંભ સાથે રાજ્યના રાજકારણમાં ફરી ખેડૂત મુદ્દે ગરમાવો આવ્યો છે। આવો વિગતે વાત કરીએ સમગ્ર મામલા વિશે આ અહેવાલમાં। નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન। આમ આદમી પાર્ટીના નેતાઓએ સોમનાથ ખાતે યાત્રાની શરૂઆત કરતા જણાવ્યું કે જ્યારે અન્યાય અને અત્યાચાર વધે છે ત્યારે પરિવર્તન જરૂરી બની જાય છે। તેમણે આક્ષેપ કર્યો કે ગુજરાતમાં ખેડૂતો પર લાઠીચાર્જ, ધરપકડ અને દબાણની ઘટનાઓ બની રહી છે, પરંતુ ખેડૂતોની મૂળ સમસ્યાઓ યથાવત છે। નેતાઓએ કહ્યું કે ખેડૂતોને ન્યાય ન મળે ત્યાં સુધી આ લડત ચાલુ રહેશે। યાત્રા દરમિયાન ઉઠાવવામાં આવેલા મુખ્ય મુદ્દાઓમાં હાઈ ટેન્શન લાઇનના નામે ખેડૂતોની જમીનનો થતો હસ્તક્ષેપ, સમયસર બિયારણ ન મળવું, પાક વીમાની રકમનો વિલંબ, ખાતરની અછત અને સિંચાઈ માટે પૂરતું પાણી ન મળવું જેવા પ્રશ્નો સામેલ છે। પાર્ટીના નેતાઓએ આક્ષેપ કર્યો કે ખેડૂતો સાથે અન્યાયપૂર્ણ વર્તણૂક થઈ રહી છે અને આ પ્રશ્નોને લઈને રાજ્યવ્યાપી જનજાગૃતિ લાગવાની જરૂર છે। સોમનાથથી પ્રસ્થાન કરેલી યાત્રામાં મોટી સંખ્યામાં ખેડૂતો અને કાર્યકરો જોડાયા હતા। માર્ગમાં ગુસિયા ગામે સભા યોજાઈ, જેમાં આપના નેતાઓએ પ્રવીણ રામ, ઈસુદાન ગઢવી અને પિયુષ પરમાર હાજર રહ્યા હતા। અહીં ખેડૂતોના પ્રશ્નો સાંભળીને આગળની રણનીતિ અંગે ચર્ચા કરવામાં આવી। સાંભળો આ મામલે ઈસુદાન ગઢવી શું કહી રહ્યા છે। આજે ઘોશિયામાં પ્રવીણભાઈના ગામમાં આજે સભાને સંબોધી। આ તડકામાં મોટા પ્રમાણમાં લોકો ઉપસ્થિત રહ્યા હતા, ખેડૂતો, આગેવાનો, બધા લોકો। અને મને પૂરો વિશ્વાસ છે કે આગામી સમયમાં તમામ લોકો આ યાત્રાના માધ્યમથી આમ આદમી પાર્ટીમાં જોડાતા જશે। આજે માતાબેન દીકરીઓ પણ ખૂબ મોટા સંખ્યામાં આવી હતી અને બધાને આશા છે, આમ આદમી પાર્ટી ઉપર ઉમ્મીદ છે। ખેડૂતો, ગરીબો, વંચિતો, શ્રમિકોના જે પ્રશ્નો છે એ પ્રશ્નોને લઈને આ યાત્રા નીકળી છે। પરિવર્તન લાવો, ખેડૂત બચાવો, કિસાન બચાવો, અને એમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાઈ રહ્યા છે। સુદાનભાઈ, જે સોમનાથ ટ્રસ્ટમાં જે કોરિડોર બન્યું છે તેમાં આપણે બયાન આપ્યું છે, તે બાબતે શું કહેશો? બિલકુલ, કોરિડોર જે બનાવવામાં આવી રહ્યું છે એમાં મેં સાંભળ્યું છે, રજૂઆતો આવી મારે ત્યાં કે કોઈને વિશ્વાસમાં નથી લીધા। અચ્છા, તમારે કોરિડોર બનાવવાનો છે, તમે 300 હોટલો, મકાનો જે વર્ષોથી રહી રહ્યા છે અને વિધાઉટ નોટિસ તમે પાડવાની કોશિશો કરી રહ્યા છો। મેં એવું સાંભળ્યું છે એક 70 વર્ષથી ભાડે મકાનમાં રહે છે એટલે તરત પાડી દેવા માટે નોટિસો આવવા માંડી, માલિકો નોટિસો આપવા માંડી। કોરિડોર બનાવવું હોય તો તમે પહેલા સંકલન મીટિંગ કરો, ખેડૂતો સાથે મીટિંગ કરો, તમે જેમને અસર કરતા છે એમની સાથે મીટિંગો કરો, વેપારીઓ સાથે મીટિંગો કરો। જેના મકાન પાડવા છે એને સમજો, એની સમસ્યાઓ સમજો, એને વળતરની વ્યવસ્થા શું છે, આ બધી વ્યવસ્થાઓ કરવાની હોય। આ તો એક સમયમાં તમને ખબર તો ગુંડા લુકાઓ આવતા હતા, જમીન ઉપર કબજો કરી લે, જમીન ખાલી કરી લે, માર મારે, અને એવી જ રીતે સરકાર અત્યારે અધિકારીઓ ગુંડા જેવી રીતે મોકલે છે અને પછી ખાલી કરાવવાની ધમકીઓ આપે છે। આવી રીતે કોરિડોરમાં ભગવાન ભોળિયોનાથ ખુશ નહીં થાય, દાદા સોમનાથને દુઃખી થશે કે મારા જનતા ઉપર આ ભાજપ સરકાર આટલી અત્યાચાર કરે છે કોરિડોરના નામે। આમ આદમી પાર્ટી તરફથી જાહેરાત કરવામાં આવી છે કે 7મી તારીખે ગાંધીનગર પહોંચ્યા બાદ ખેડૂત સંમેલન યોજાશે અને આગામી કાર્યક્રમોની દિશા નક્કી કરવામાં આવશે। હવે નજર સરકારની પ્રતિક્રિયા અને ગાંધીનગર બેઠક પર છે। શું આ યાત્રા રાજ્યની રાજકીય સમીકરણોમાં અસર કરશે? શું ખેડૂતોના પ્રશ્નો પર કોઈ ઠોસ નિર્ણય આવશે? આ મામલે તમારું શું મંતવ્ય છે તમને કમેન્ટ કરીને જણાવો અને આવા વિસ્તૃત અહેવાલ માટે સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।